ગુડ મોર્નિંગ મિત્રો, આપણે ઉઠી ગયા છીએ. આજે તારીખ છે 22/12/2025 અને આપણે અહીંયા દ્વારકામાં છવી એવા સવારનો આપણે માહોલ. અને હવે આપણે જવાનું છે મંદિરે, જવાનું છે મેન મંદિરે દર્શન કરવા. આપણે પણ દર્શન કરશું. તો આપણે ઉઠી ગયા છીએ, ધીમે ધીમે જ આવી નીચે ફ્રેશ થશું, ગાડી બાડી સાફ કરશું, પછી જાશું કે બહાર. તો આપણે ધીમે ધીમે જ આવી. જો આવા બધા પોસ્ટર મારેલા છે અહીંયા હોટલમાં. દ્વારકાધીશ મંદિરનું પોસ્ટર છે મસ્તનું. જો આપણે લિફ્ટમાં બેસી ગયા છે અને આ લિફ્ટ આવી ગઈ છે નીચે. અને હવે આપણે ફ્રેશ થઈ જશું. જો આપણે ફ્રેશ થઈ ગયા છે અને બહાર નીકળી ગયા છીએ હોટલની બહાર મિત્રો. તો ધીમે ધીમે પછી આપણે જઈશું. આપણી ગાડી પાર્કિંગ કરી છે ત્યાં, બરાબર. જો તો આપણે ફ્રેશ થઈ ગયા અને આપણે હોટલની બહાર ઊભા છે. હવે આપણે જઈશું મંદિર તરફ દર્શન કરવા. આપણે ફ્રેશ થઈ ગયા છે, જઈશું હવે ધીમે ધીમે મંદિર તરફ, બરાબર. તો આપણા મંદિર તરફ બજારમાંથી ચાલ્યા જઈશું ધીમે ધીમે. માર્કેટ છે દ્વારકાનું, મેન બજાર કહેવાય એ. અને આ જો જૂનો ગેટ છે ને, ખારવા દરવાજા કહેવાય. આપણે અહીંયા જો ધાબા માણેક અમર રહો, તો આપણે એના પણ દર્શન કરશું. વીર પુરુષ કહેવાય. પછી ધીમે ધીમે જાવી મંદિર. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મંદિર તરફ. અને જો મંદિરના દર્શન તમને હું અહીંયા બહારથી કરાવી દઉં. એમ કહેવાય છે કે ધજાના દર્શન થઈ જાય તો એ આબરૂના ધજાગરા ન થાય. એટલે તમે પણ દર્શન કરી લો. અંદર તો ફોન અલાઉડ નથી, એટલા માટે હું જાઉં છું દર્શન કરવા. તમે પણ દર્શન કરી લો. દ્વારકાધીશના જય દ્વારકાધીશ. આપણે દર્શન કરીને બહાર આવી ગયા. મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ દ્વારકાથી અમદાવાદ તરફ. એટલે ધીમે ધીમે જવા દેવી. આપણે ફોન આપણે અલાઉડ નથી કસ્ટમરને, એટલે આપણે આગળ વિડીયો નહીં ઉતાર. મિત્રો જો આ રીતનું છે રાતનું ડ્રાઇવિંગ. અને અત્યારે 12:30 વાગી ગયા છે અને આપણે અમદાવાદ પહોંચવા આવી ગયા છીએ. આજનો બ્લોક અહીંયા લગી જતો મિત્રો. તો ગુડ નાઇટ, સુઈ જાજો. કાલે નવા બ્લોકમાં મળવી. જય માતાજી. આ ટ્રીપ આપણે અહીંયા પૂરી થાય છે. 3 દિવસની ટ્રીપ હતી. જય માતાજી.